આવ્યા છે। ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો હતો। વરસાદી ઝાપટું વરસતા ગરમીમાં આંશિક રાહત સ્થાનિકોને મળી રહી છે। તો આજે રાજ્યભરમાં અનેક જિલ્લા એવા છે કે જે વરસાદે ભીંજાયા છે। ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા, ક્યાંક ભારે પવન ફૂંકાયો તો ક્યાંક કરા સાથે માવઠું પડ્યું છે। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે। જોકે આ વરસાદથી કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક ચોક્કસ પ્રસરી રહી છે, પરંતુ અનેક પાકોને આજનું માવઠું એ નુકસાન પહોંચાડનારું સાબિત થવાનું છે। અંબાજી પંથકના દ્રશ્યો, જ્યાં અંબાજીમાં પણ આજે બપોરે સારો વરસાદ પડ્યો હતો। તો વરસાદી ઝાપટું પડતા અંબાજી પંથક સહિત ન માત્ર ઉત્તર ગુજરાતમાં પરંતુ દક્ષિણ ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે। અને હજુ આગામી 3 કલાક માટે પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। અમદાવાદમાં પણ મોસમનો મિજાજ ગમે ત્યારે પલટાશે આ પ્રકારના સંકેત ચોક્કસ છે। આજે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના અનેક જિલ્લા એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામશે।